તો જય માતાજી મિત્રો, આપણે અંકલને ઢાળિયું મતલબ શેડ બનાવ્યો છે ટ્રેક્ટર ને ગાડીઓ મેળવા માટે. તો છેલ્લે સુધી જોતા રહેજો, તમને આખો શેડ બતાવશું. અમારે પ્રકાશભાઈ સુથાર મતલબ બાજુવાળા મિસ્ત્રીનું કામ બહુ સારું છે. તો મતલબ વર્ષોથી મતલબ અમારે અણદોબાન માવજીબાન આ કામ કરે એ વખતથી પ્રકાશભાઈનું કામ લાકડામાં પણ બહુ સારું હતું. અને આ કામ પણ તમે જોતા રહેજો, ઘણી જગ્યાએ પોતે કરતા હોય છે. તો છેલ્લે સુધી જોજો, હું તમને બતાવું. લાસ્ટ સુધી જોજો, મતલબ આખો વ્લોગ બનાવેલો છે 10 મિનિટ ઉપરનો. તો આગળ જુઓ, તમને બતાવું કઈ રીતનું કામ ચાલુ છે. Potong lagi yang ini. Nah, atau kau eh? Ayo kau. Iya mah. Ayo kau udah milih. Ya, pulang lagi. Ayo. Boleh. Ada yang aku tadi. Jadu.
કેવું કોણ પીએ બતાવી મજામાં તો જો મસ્ત મજાનો શેડ બની ગયો છે, તમે જોઈ શકો છો. પ્રકાશભાઈ, અમને ખાલી આનું માપ કહીશો કે આની સાઈઝ શું છે? ઓમ કેટલું છે? 18x45 નો શેડ છે. અને હાઇટમાં મતલબ 8.5 ફૂટની હાઇટ છે. તો ટ્રેક્ટર, થ્રેશર અને ફોર્ચ્યુનર સુધીની ગાડીઓ અમે અંદર મૂકી શકાય છે. હવે જોઈએ અમારે અંકલ કઈ ગાડી લાવે છે, લાવવાનું કહેતા હતા. તો જો આવો શેડ બનાવવા માટે અમારે પ્રકાશભાઈ સુથારનો કોન્ટેક કરજો, ને કોન્ટેક ન થાય તો મારો કોન્ટેક કરજો, હું તમને કોન્ટેક આપી દઈશ. અને આ છે અમારે માવજીબા મિસ્ત્રી, અને આ છે અમારે પ્રકાશભાઈ. તમે હમણાં ઉપર ટપાટપ કરતા જોયા હતા ને, જે શાયડી લઈને પાછા ચા પીતા હતા, એ આ પ્રકાશભાઈ. હા, તો હવે તમારો ઓજાર હાલે કહો છો એમ ને? રેડી. તમારું કોમ અમને બહુ ગમ્યું, અમારો જૂનો કોમ પણ બહુ તમારો સારો છે. આ કદાચ તમારું જ કરેલું છે. તો શું કહીશો શેડ વિશે? કોમ રેડી છે ને? તો બસ જો આ શેડ મસ્ત બનાવી દીધો છે. તો આનું હજી નીચેનું તળિયાનું લેવલિંગ થોડું બાકી છે, તો અહીંયાથી ઢાળ છે ને જે સરખું લેવલ થઈ જાય છે. બીજું કોમ આવજીબા રેડી છે ને? તો આ અમારે અંકલ છે, આ અંકલને બનાવ્યો છે. આ બાજુ એમનું તબેલું છે, આ બાજુ ઘર છે. બીજું તમારા કોઈ શેડ વિશે કેવું? ભાઈ આવા શેડ બનાવવા માટે અમારો કોન્ટેક કરો એમ તો કહો બરો. હા રેડી. એડવર્ટાઈઝ થાય છે ભાઈ, કે કોન્ટેક કરજો. અને કોન્ટેક ન થાય નંબર મારી જોડે મળી જાય છે. હા, ચલો, જય માતાજી, હર હર મહાદેવ.